નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા આત્મપરો વિશે. એક એવો વિષય જે સીધો આપણી અંદર રહેલી ઊર્જા સાથે જોડાયેલો છે. તો ક્યારેય વિચાર્યું છે કે આપણામાં જે આત્મવિશ્વાસ હોય છે, જે કંઈક કરી છૂટવાની હિંમત હોય છે, એ બધું આવે છે ક્યાંથી? એનો મૂળ સ્ત્રોત શું છે? કઈ શક્તિ છે જે આપણને રોજ આગળ ધપાવે છે? જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ ને તો આનો જવાબ બહુ સ્પષ્ટ છે. સૂર્ય. હા, એ જ સૂર્ય જે બધા ગ્રહોનો રાજા છે. સૂર્ય ખાલી આકાશમાં ચમકતો ગોળો નથી, પણ એ આપણા આત્માનું, આપણા આત્મવિશ્વાસનું, આપણા પિતા અને સરકાર જેવી સત્તાનું પણ પ્રતીક છે. અને હા, આજે આપણે જે પણ ઊંડાણપૂર્વકની માહિતી મેળવીશું એ બધી શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા દ્વારા સંકલિત સ્ત્રોત પર આધારિત છે. આ જ આપણા આજના વિશ્લેષણનો આધાર છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સૂર્યના ગુણધર્મો શું છે અને એ આપણા જીવન પર ખરેખર કેવી અસર પાડે છે? ચાલો સમજીએ. જુઓ, સૂર્યને સમજવા માટે આ 4-5 વાતો બહુ જ મહત્વની છે. સૂર્ય એટલે શું? તો કે આપણો આત્મા, આપણું માન-સન્માન, આપણા શરીરના હાડકાં અને નેતૃત્વ કરવાની ક્ષમતા. એનું પોતાનું ઘર છે સિંહ રાશિ. ત્યાં એ એકદમ બળવાન હોય છે. મેષ રાશિમાં તો એની શક્તિ ચરમસીમા પર હોય છે, જેને આપણે કહીએ ઉચ્ચનો સૂર્ય. પણ એનાથી ઉલટું તુલા રાશિમાં એની શક્તિ ઘટી જાય છે, એટલે કે એ નીચનો થઈ જાય છે. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ મુદ્દા પર લઈ આવે છે. કુંડલીમાં સૂર્ય બળવાન હોય અને નબળો હોય તો એનાથી શું ફરક પડે? સૂર્યની સ્થિતિ છે ને, એ જીવનમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. જેમ કે જો સૂર્ય એકદમ મજબૂત હોય તો વ્યક્તિત્વ જબરજસ્ત પ્રભાવશાળી હોય છે. એને પિતાનો ભરપૂર સાથ મળે છે અને આત્મવિશ્વાસ તો જાણે છલકાતો હોય. પણ એનાથી બિલકુલ ઊંધું જો સૂર્ય નબળો પડી જાય તો વ્યક્તિત્વ થોડું કમજોર લાગે, આત્મવિશ્વાસની કમી વર્તાય. એટલું જ નહીં, પિતા સાથે સંબંધોમાં પણ તણાવ રહે અને વારસાને લગતી બાબતોમાં મુશ્કેલીઓ આવી શકે છે. તો સવાલ એ થાય કે પીડિત સૂર્યને ઓળખવો કઈ રીતે? એના અમુક ચોક્કસ સંકેતો હોય છે. જેમ કે વિચારોમાં સ્પષ્ટતા ન હોય, એક પ્રકારની ગૂંચવણ રહ્યા કરે, જે ઘણીવાર સંબંધો બગાડે છે. પિતાના સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ રહે અથવા એમની સાથે મતભેદ થયા કરે. શારીરિક રીતે પણ આંખ, હૃદય કે હાડકાને લગતી સમસ્યાઓ આવી શકે છે. અને હા, કામકાજની જગ્યાએ ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવો એ પણ એક નિશાની છે. પણ ગભરાવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં સમસ્યાની સાથે સાથે ઉપાયો પણ બતાવેલા છે. તો ચાલો હવે એ જોઈએ કે આ નબળા સૂર્યને બળવાન કેવી રીતે કરી શકાય. અહીં 4 એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી ઉપાયો છે. પહેલો, દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું. બીજો, ખાસ કરીને રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ખૂબ જ અસરકારક છે. ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો, પોતાના પિતા અને પિતાતુલ્ય વડીલોનું હંમેશા દિલથી સન્માન કરવું. અને ચોથો, લાલ અને કેસરી જેવા રંગોનો ઉપયોગ પહેરવેશમાં થોડો વધારવો. આ બધા ઉપાયો, આ બધી માહિતી, આ બધાની પાછળ એક ખૂબ જ ઊંડો અને મૂળભૂત સંદેશ રહેલો છે. અને એ સંદેશ એ છે કે સૂર્ય શિસ્તનો ગ્રહ છે. બસ આટલું જ. જ્યારે જીવનમાં શિસ્ત આવે છે ત્યારે સૂર્ય આપોઆપ સારું ફળ આપવાનું શરૂ કરી દે છે. તમે જ વિચારો, સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવવું એ શિસ્ત જ તો છે. પિતાનું સન્માન કરવું એ પણ એક પ્રકારની શિસ્ત છે. આ બધી ક્રિયાઓ આપણા જીવનમાં એક નિયમિતતા લાવે છે અને એનાથી જ સૂર્યની સકારાત્મક ઊર્જા વધે છે. તો બસ આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જરા વિચારજો, જો જીવનમાં થોડી વધારે શિસ્ત લાવવામાં આવે તો આપણા જીવનની ઊર્જામાં, આપણા આત્મવિશ્વાસમાં કેવો જબરદસ્ત બદલાવ આવી શકે છે. આ સવાલનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે.